ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ પેથાપુર ગાંધીનગર ખાતે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ કરીને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને મદદરૂપ થવાનો છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જન્મદિવસની ઉત્સાહભેર શુભેચ્છાઓ પાઠવવામાં આવી। કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના તમામ કાર્યકરો, હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકોને આ સેવા યજ્ઞમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે। राहुल जी, खड़गे जी, प्रियंका जी, सोनिया जी आ तमामना नेतृत्व में गुजरात में कांग्रेस नो झंडो फरक है। તમામના નેતૃત્વ એટલે આ વખતે અહીંયા આવીને રેલી કરવાના છે કે શું છે? આખો ગેમ પ્લાન શું છે? આખી રણનીતિ ગુજરાત કોંગ્રેસ બનાવી રહી છે અને એ રણનીતિ બનાવવાનું કામ ગુજરાત કોંગ્રેસનું છે। અમે તો એક સૈનિક છીએ અને સૈનિક તરીકે અમારે કોંગ્રેસના જે કાર્યક્રમો આવશે, જે નીતિ બનશે, જે રણનીતિ અખત તૈયાર કરવામાં આવશે અને અમે ફોલો કરશું અને કોંગ્રેસને ઘર ઘર સુધી લઈ જઈશું, જન જન સુધી લઈ જઈશું અને કોંગ્રેસને 27માં ટ્રેક મજબૂત થાય વિધાનસભામાં જવાનું એ દિશામાં કામ કરીશું। રાહુલજીએ પાર્લામેન્ટનું કીધું તો 2027માં ગુજરાત જીતવાના છે। ચૂંટણીના પરિણામો તો 45 વર્ષે તમે ભાજપવાળાને પૂછો કેટલા વર્ષે, અડધી સદી મારી, 50 વર્ષે એરાય પશ્ચિમ બંગાળમાં જીત્યા, કેટલા વર્ષે? તો અમે તો જે 2004માં અમારી 12 લોકસભાની સીટો હતી, અમારી 2009માં અમારી 13 લોકસભાની સીટો હતી, 2017માં અમારી 86 બેઠકો હતી।